પ્રથમ માનસી પૂજા નિત્ય પૂજા વખતે સવારે 5 થી 7 સમયગાળા દરમિયાન કરવાની હોય છે. તો ચાલો સમજીએ પ્રથમ માનસી પૂજા. અહીંથી માનસી પૂજા કરાવવામાં આવે છે. દરેક સીધા ટટ્ટાર બેસી નેત્ર મીચી ભગવાનની સાથે સંલગ્નતા દ્રઢ કરવાને માટે, પ્રેમ લક્ષણા ભક્તિ એ ખૂબ આપણામાં દ્રઢ થાય એને માટે એથી માનસી પૂજા કરાવવામાં આવે છે. ખૂબ ભાવથી મહારાજની માનસી પૂજા કરજો. આંખો બંધ. સર્વોપરી સર્વ અવતારના અવતારી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે ઢોલિયા ઉપર સુંદર બિછાનો પાથર્યો છે અને મહારાજ પોતે પોઢ્યા છે. મહારાજના બંને નેત્ર નિંદ્રાધીન થઈને મીચાયેલા છે. મહારાજને દંડવત કરતા કરતા સર્વે સંતો હરિભક્તો આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. મહારાજને દંડવત દર્શન કરતા પ્રાર્થના કરી રહ્યા છીએ કે પ્રાર્થ થયો મન મોહન પ્યારા, પ્રીતમ શું રહ્યા પૌઢીને, પ્રાર્થ થયો મન મોહન પ્યારા. હે મહારાજ, જાગો જાગો દયાળો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજા મહારાજાધિરાજ, હે અમારા પ્રાણેશ્વર હૃદયેશ્વર, હે ઘનશ્યામ પ્રભુ, જાગો જાગો દયાળો, જાગો. પ્રાતકાળ થયો છે દયાળો, પ્રાત સમય થયો છે, જાગવાનો સમય થયો છે. અનંતને જગાડવાને માટે આપ પધાર્યા છો, અનંતના મોક્ષને માટે આપ પધાર્યા છો. દયાળુ જાગો, દર્શન દાન દ્યો, દયાળુ દર્શન દાન દ્યો. એમ કરીને મહારાજને પ્રાર્થના કરી રહ્યા છીએ. મહારાજે પોતાના સુંદર બંને નયન ખોલ્યા છે, નેત્ર ખોલ્યા છે અને મહારાજ આળસ મરોડીને બેઠા થયા છે. મહારાજને દંડવત દર્શન ચરણ સ્પર્શ કર્યો છે. મહારાજને પ્રાર્થના કરી, દયાળુ સ્નાનાદિક ક્રિયા કરવાને માટે પધારો મારા નાથ, પધારો. સંતો હરિભક્તો આપના દર્શન માટે આતુર બનીને ઉભા છે. દયાળુ પધારો. મહારાજે શ્વેત ધોતીને ઉપરની ધારણ કરી છે. ચટકનથી ચાલે, ચરણમાં ચાખડીઓ ધારણ કરીને મહારાજ ચટક 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 કરતા મહારાજ પોતે શૌચ વિધિ અને સ્નાન વિધિ કરવાને માટે પધાર્યા છે. મહારાજે ધોતી, માત્ર એક ધોતી ધારણ કરી છે અને મહારાજ શૌચાલયને વિશે શૌચ વિધિ કરવા પધાર્યા છે. મહારાજ બહાર આવ્યા છે. મહારાજને સુંદર કોમળ મૃતિકા કહેતા માટી વડે મહારાજને ડાબો હાથ 10 વખત અને બંને હસ્ત ભેગા કરીને મહારાજને 7 વખત એમ 17 વખત મૃતિકાથી હસ્ત પ્રક્ષાલન કરાવ્યું છે. મહારાજના ચરણો પ્રક્ષાલન કરાવીને દોડાવ્યા છે. કોરા વસ્ત્ર વડે લૂછ્યા છે. મહારાજને બાજોઠ આપ્યો છે. મહારાજ બિરાજો પ્રભુ. દાતણ કરવાને માટે, દંત ધાવન કરવાને માટે પધારો. મહારાજ બિરાજમાન થાવ. બાજુમાં કનકના લોટાને વિશે સુંદર નિર્મળ જળ મહારાજને કોગળા કરવાને માટે આપ્યો છે. ઇલાયચી, તજ, લવિંગના જળમાં પલાળેલું સુંદર સીધું 14 આંગળનું એવું મહારાજ માટે બાવળનું દાંતણ કૂચો કરીને તૈયાર કરીને મહારાજના હસ્તકમળને વિશે આપ્યું. પ્રાર્થના કરી રહ્યા છીએ હે મહારાજ કે રસિયો જીરાય આંગણ બેઠા, રસિયો જીરાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને, રસિયો જીરાય આંગણ બેઠા. વાહ પ્રભુ વાહ. તમે કોમળ દાંતણ હસ્તમાં લઈને પોતાના કોમળ હસ્ત વડે કરીને મહારાજ મુખારવિંદમાં દાંતણ મૂકી અને મહારાજ દાંતણ કરી રહ્યા છે.
મહારાજની દંત પંક્તિ, ધોળા 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 એવા દંત અને દંતની પંક્તિ મહારાજની સુંદર શોભાયમાન થઈ રહી છે. મહારાજ દંત ધાવન કરે છે, કોગળા કરે છે. મહારાજ ઓલું તારે છે. મહારાજને ફરી ફરી કોગળા કરાવ્યા છે. મહાપ્રભુને પ્રાર્થના કરી છે, દયાળુ સ્નાન વિધિ કરવાને માટે પધારો મહારાજ. અને મહારાજ પોતે સ્નાન વિધિ કરવાને માટે બાજોઠ ઉપર બિરાજમાન થયા છે. ઋતુ ઋતુ પ્રમાણે મહારાજને જળ લાવીને સ્નાન કરાવાય. એ પ્રમાણે ઉષ્ણ ઋતુ છે એટલે મહારાજને ઠંડુ શીતળ જળ આપ્યું છે અને મહારાજને સ્નાન કરાવવા માંડ્યું છે. ચોળી ચોળીને મહારાજના દિવ્ય સ્વરૂપને નવડાવી રહ્યા છીએ. વાહ મહારાજ, આપના દેખાતા આવરભાવને વિશે ભલે અમારી ચર્મચક્ષુએ કરીને અમને ગમે તે દેખાતું હોય, મહારાજ આપ તો દિવ્ય છો, દિવ્ય છો, દિવ્ય છો દયાળુ. આપને વિશે હાડ નથી, ચામ નથી, રુધિર નથી, દેહનો કોઈ ભાવ નથી દયાળુ. આપ તો દિવ્ય અતિ દિવ્ય છે. એમ સાકરનું નાળિયેર હોય એમ મહારાજ આપણા અંગે અંગ દિવ્ય છે દયાળુ. એ દિવ્યતાની અમને અનુભૂતિ કરાવો મહારાજ. બસ અમને આપને વિશે અખંડ દિવ્ય ભાવ વર્તે એવી કૃપા કરો, જેથી કરીને આપને દિવ્ય જાણ્યા તો અમે દિવ્ય થયા દયાળુ. બીજો કોઈ ઉપાય નથી. અને એને વિશે મહારાજ આપના સ્વરૂપને વિશે અખંડ દિવ્ય ભાવ વર્તો, દિવ્ય ભાવ વર્તો પ્રાર્થના કરતા જઈએ છીએ. મહારાજના અંગે અંગને ચોળીને સ્નાન કરાવતા જઈએ છીએ. મહારાજ પોતે સ્નાન કરી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. મહારાજની ધોતી નીતરતી ધોતી છે. દિવ્ય શરીર ઉપર મહારાજને જળ ના બુંદ ચોંટ્યા છે. સુંદર શોભાયમાન સ્વરૂપને નિહાળી નિહાળીને રાજી થઈએ છીએ. મહારાજનું સ્નાન કરેલું જળ માથે ચડાવીએ છીએ. વાહ પ્રભુ વાહ. અનંત જન્મોના ફેરા ટાળવાને માટે, પાપ માત્રનો પ્રલય કરવાને માટે આપે અમારા માટે સ્નાન કર્યું છે મહારાજ. આ જળ અમારા સુધી હોય ક્યાંથી મહારાજ? ખૂબ ભાવથી મહારાજનું સ્નાન કરેલું જળ માથે ચડાવતા જઈએ છીએ. મહારાજ આપણને ક્યારેક જળ ક્રીડા કરાવતા જાય છે. પોતે સ્નાન કરેલા જળથી મહારાજ આપણને છંટકાવ કરતા જાય છે, લાડ લડાવતા જાય છે, હેત કરતા જાય છે. વાહ પ્રભુ વાહ. વાહ દયાળુ વાહ. શું અમારા ભાગ્ય જાગ્યા છે મહારાજ. આપ અમને સ્નાન કરાવો દયાળુ. આપ અમારી સાથે ક્રીડા કરો દયાળુ. મહારાજ સ્નાન કરીને તૃપ્ત થયા છે. સુંદર રૂમાલ આપ્યો છે. મહારાજના અંગે અંગને લૂછ્યા છે. શ્વેત ધોતી આપીને ધારણ કરવા આપી છે. મહારાજે સુંદર પાટલી વાળીને ધોતી ધારણ કરી છે. મહારાજે સુંદર ઉપરણી ધારણ કરી છે. મહારાજને પ્રાર્થના કરી છે, દયાળુ આપ અમારી પૂજાને અંગીકાર કરવાને માટે પધારો મારા નાથ, પધારો પધારો. અને મહારાજ પોતે પધારી રહ્યા છે. ચટકનથી ચાલે જય જયકાર થઈ રહ્યો છે. જય હો, જય હો, જય હો. મારા રાજાધિરાજ, મહારાજાધિરાજ, મારા પ્રાણેશ્વર અને હૃદયેશ્વર એવા ઘનશ્યામ મહાપ્રભુનો, સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય હો, જય જયકાર હો. મહારાજ સુંદર સિંહાસન ઉપર આવીને બિરાજમાન થયા છે. મહારાજ માટે સુંદર ચંદન તૈયાર કર્યું છે. મહારાજના ભાલને વિશે ચંદનની અર્ચા કરી છે. તિલક કર્યું છે. તિલકની મધ્યે સુંદર કુમકુમનો ચાંદલો કર્યો છે. મહારાજના અંગે અંગ શોભી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. મહારાજને સુંદર પુષ્પહાર, ગુલાબના, ચમેલીના, મહારાજ માટે ગુલદાવદીના પુષ્પના અને મહારાજ માટે સુંદર મજાના મોગરાના પુષ્પના હાર મહારાજ માટે તૈયાર કર્યા છે. મહારાજને હાર ધારણ કરાવ્યા છે. મહારાજનું દંડવત દર્શન કરીને પ્રાર્થના કરી છે, દયાળુ અમારી પૂજાને અંગીકાર કરી છે. અમારી આરતીનો આર્તનાદે કરેલી પ્રાર્થના કહેતા આરતીનો સ્વીકાર કરો. અને મહારાજની આરતી કરીએ છીએ. સવારનો પ્રાતઃ કાળ છે. એક એક નખશિખા પર્યંત મહારાજના એક એક અંગ મંગળ સ્વરૂપ, સ્વયં મંગળ સ્વરૂપ છે. એમના સર્વે અંગે અંગ મંગળ છે. અને એ રીતે મહારાજની આ મંગળ આરતીને ઉતારી રહ્યા છીએ કે જય મંગળકારી પ્રભુ, જય મંગળકારી, જય ઘનશ્યામ દયાળુ વાલા, જય ઘનશ્યામ દયાળુ, જય જય સુખકારી,
જય મંગળકારે. સંતો હરિભક્તો ભાવથી મહારાજની આરતી ઉતારી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. મહારાજ આરતીનો સ્વીકાર કરી રહ્યા છે. મહારાજને આરતી પૂરી થઈ, ધૂન પૂરી થઈ, દંડવત કરી રહ્યા છીએ. હવે મારા વાલાના દર્શન સારું, હરિજન આવે હજારે હજારું, ઢોલીએ પીરાજે સહજાનંદ સ્વામી. મહારાજને પ્રાર્થના કરતા કરતા મહારાજને ભાવ વિભોર થઈને રાજી કરી રહ્યા છીએ. મહારાજને સુંદર મજાનો બાળભોગ તૈયાર કરીને મહારાજ માટે લાવ્યા છીએ. જમો મહારાજ. સુંદર મજાની મહારાજ માટે પાપડી તૈયાર કરી છે. ગરમ ગરમ મહારાજ માટે ભજીયા ઉતાર્યા છે. મહારાજ માટે સુંદર મજાનું કઢેલું દૂધ કેસર મિશ્રિત એવું દૂધ તૈયાર કર્યું છે. મહારાજ માટે ગરમ ગરમ પુડલા ઉતાર્યા છે. 2-4 તીખા થેપલા છે. જોડે ગોળ ઘી પણ મહારાજને ચોળીને મૂક્યું છે. મહારાજને પ્રાર્થના કરીએ છીએ, દયાળુ આ બાળભોગ સ્વીકારો મહારાજ. મહારાજ ભાવથી લાવેલા ભોગને મહારાજ હસ્તમાં લઈને નાના નાના ગ્રાસ વડે મહારાજ જમતા જાય છે. કટોરામાં દૂધ લઈને મહારાજ દૂધ ધરાવતા જાય છે. જમજો મહારાજ, જમો મારા નાથ. મહારાજને ધીરે લઈને ગરમ મહારાજ માટે મગજના 2 લાડુ લાવીને મૂક્યા છે. મહારાજ માટે ગરમ ગરમ ઘીની સુંદર મજાની જાજો ઘી નાખેલી સુખડી તૈયાર કરી છે. મહારાજ આપ નાના હતા, મહારાજ આપને સુખડી બહુ ભાવતી હતી. દયાળુ જમો મહારાજ. મહારાજને સુખડી જમાડી રહ્યા છીએ. મહારાજે તૃપ્ત થઈને હસ્ત પ્રક્ષાલન કર્યું છે, જળ ધરાવ્યું છે. મહારાજ ઉતાવળા બન્યા છે કે હવે અમારે સભામાં જવું છે. લાવો વસ્ત્ર અલંકાર લાવો. મહારાજ જડિયાની જામા ધારણ કર્યા છે. સુંદર મજાના મહારાજે સુવર્ણના અલંકારો ધારણ કર્યા છે. મસ્તક ઉપર આજે સુંદર ગુલાબી ફેંટો ધારણ કર્યો છે. મહારાજે પુષ્પના હાર ધારણ કર્યા છે. અંગો અંગ મહારાજના દિવ્ય તેજ તેજ તેજના અંબારમાં શોભી રહ્યા છે. મહારાજે ચરણમાં ચાખડીઓ ધારણ કરીને સિંહાસન ઉપર આવીને બિરાજમાન થયા છે. સર્વે સંતો હરિભક્તો કીર્તન ભક્તિ કરી રહ્યા છે. અને એ રીતે મહારાજની આ પ્રથમ માનસી પૂજા અહીંયા પૂર્ણ થાય છે. સહજાન સ્વામી મહારાજની